ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે, એ છે પરસોત્તમભાઈ સોલંકી. છે કેટલાય વર્ષોથી મંત્રી છે અને કોઈની હિંમત નથી એને કાઢવાની. શું કામ? કેમ કે એની પાછળ સમાજનું પીઠબળ છે. તો સમાજના પીઠબળ વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો. બાકી બધા શું છે? આયારામ ગયારામ. હવે એનું શું સન્માન અને કેવું સન્માન? જેનું પોતાનું કોઈ આત્મસન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું? સમાજના પ્લેટફોર્મ પરથી તો વટવાળા હોય એના સન્માન થતા. જૂના જમાનામાં સન્માન કોના થતા? વટવાળા માણસનું સન્માન થતું, સ્વાભિમાન વાળા માણસનું સન્માન થતું. સ્વાભિમાનના ભોગે માણસ કંઈ પણ કરવા તૈયાર ન થતો, એવા માણસનું સન્માન થતું. આજ સ્વાભિમાન બાભિમાન કઈ નહીં ભાઈ. મને તો ભાજપમાં જે કહે છે હું કચરા પોતાય કરીશ મંત્રીમંડળની ઓફિસમાં, એવા માણસોના સન્માન. એટલે સન્માન થાય એ ખોટું નથી, પણ સમાજનું વાસ્તવિક પીઠબળ જેની પાછળ ન હોય એવા માણસો મંત્રી બની જાય કે ધારાસભ્યો બની જાય કે કંઈ પણ બની જાય. હું તો એમ કહું અમેરિકન રાષ્ટ્રપતિ બની જાય. તેમાં હરખાવા જેવું શું છે? નહીતર સમાજમાં આટલા બધા પ્રશ્નો છે. જમીન માપણીનો પ્રશ્ન છે. આખા ગુજરાતમાં એટલી હદે ખેડૂતો પરેશાન છે જમીન માપણીના કારણે કે એની કોઈ પીડાનો પાર નથી. હજારો ખેડૂતો કાગળિયાઓની થેલીઓ લઈ લઈને પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસ, DILR ટિપ્પણ કઢાવે, સિટી સર્વેમાન, એમાન તેમાન જ્યાં હોય ત્યાં જાય છે. કોઈ મેળ પડતો નથી 10-10 વર્ષથી. સન્માન લેવા આવેલા સન્માનની મંત્રીઓને આપણે પૂછવું ના જોઈએ કે આ તમારી સરકાર છે તો આ ધક્કા કાં ખાવા પડે છે અમારે